બાપ હોય ને બાપનો છાંયો પોતાના સંતાનોની માથેથી ડાયરો વહી જાય ને ત્યારે બાપની જે સમજણ હોય, બાપની જે મર્યાદા હોય, બાપની જે આબરૂ હોય, બાપની જે ખમીરાત હોય એ એના મોટા સંતાનમાં, મોટા દીકરામાં ઉતરતી હોય છે. બાપનું આખું સ્વરૂપ બાપ ગયા પછી બાપનું આખું સ્વરૂપ પોતાના મોટા સંતાનોની માલિકો એમ કહેવાય કે હમાઈ જતું હોય છે. એ પછી ઘરનો મોટો ભાઈ હોય, મોટો ભાઈ પોતાના પરિવારને, પોતાના બેનને અને પોતાના નાના ભાઈને એમ કહેતો હોય છે કે મૂંઝાતા નહીં હો, હજી હું ભાઈ બેઠો છું. મૂંઝાતા નહીં, હું હજી ભાઈ બેઠો છું. અને સાંભળી લે મારા વીરા, તારા દુઃખને વેઠવા અને તારા પેલા ઝેરનો પ્યાલો મીઠો કરવા હજી હું ભાઈ બેઠો છું. અને ઈથી આગળ સાંભળી લે મારા ભાઈ, રાવણની સામે લડવા અને રાજા દશરથ બની તને ઘડવા. સમય જ્યારે આવી જાય ત્યારે રાવણની સામે લડવા, રાજા દશરથ બની તને ઘડવા, તારા વનવાસમાં લક્ષ્મણ બનવા હજી હું ભાઈ બેઠો છું, હજી હું ભાઈ બેઠો છું. અને ઈથી આગળ હું તને કહું છું કે સાંભળી લે મારા ભાઈ, જરૂર પડે તો મારું લીલું માથું આપી દઉં તને હો. અને નડે જો કોઈ દુનિયામાં તને તો દુશ્મનના માથડા કાપી લઉં. અરે જીવું ત્યાં લગી તારા નામના જાપ જપો હજી હું ભાઈ બેઠો છું, હું હજી ભાઈ બેઠો છું. અને એથી આગળ ભલે આપણો બાપ ન હોય પણ મોટો ભાઈ બેઠો છું હો, મૂંઝાતો નહીં. અરે બાપ સમાન તને ભેટવા અને તારા હંદાય પાપને વેઠવા. અરે કરે દુનિયા આ નાદાર જાહેર તને, ત્યારે ખુલે આમ ટેકો આપવા હજી હું ભાઈ બેઠો છું, હજી હું ભાઈ બેઠો છું. મેં કીધું ને વીરભદ્રભાઈ, ભાઈઓ વગરનું જીવન તો ભલામણા બેકાર છે. કાગબાપુનો મને દુહો યાદ આવે છે કે લાગી લક્ષ્મણ લાઈ અને જનનીને જાતિ કરી, આ તો ભેળો વનમાં ભાઈ, એ તો કૂદીને હેલો. આ બાજુ એમ કહેવાય, ભાઈ લક્ષ્મણને જ્યારે ખબર પડે કે મારા મોટા ભાઈને 14 વર્ષનો વનવાસ મળ્યો છે, લક્ષ્મણને ખબર પડી હો, એક રઘુકુળનું બાળક પોતાની જનેતાને ત્યાગી, પોતાની સ્ત્રીને ત્યાગી, આખા રાજ વૈભવ કુળને ત્યાગી, એક રઘુકુળનું બાળક પોતાના મોટા ભાઈ રામની હારે 14 વર્ષના વનવાસની માટે ભલા માણા ડગલા દઈ દીધેલા. આ ભાઈ ભાઈનો પ્રેમ છે, આ ભાઈ ભાઈનો ભલામણા સાથ છે હો. કારણ કે ભાઈ તો મેં કીધું ને બાપ સમાન હોય છે. દુનિયાની માલિકો, જગતની માલિકો, જ્યારે આખી દુનિયા એમ કહેવાય કે આપણો સાથ મૂકી દેતો હોય છે, પણ પોતાનો લોહીનો માનેલો જે ભાઈ હોય એ ભલામણા ચાહે ગમે એ પરિસ્થિતિ આવે, ચાહે ગમે એવો સમય આવે, કોઈ દિવસ ભલામણા સાથ ન છોડે. એવી જ રીતે